હલો સ્વાધ્યાય 8.1 એમાં છઠ્ઠો દાખલો ખૂણો A અને ખૂણો B એવા લઘુકોણ છે કે જેથી cos A બરાબર cos B સાબિત કરો કે ખૂણો A અને ખૂણો B સાબિત કરો કે ખૂણો A બરાબર ખૂણો B હવે અહીંયા તમને એમ કીધું ખૂણો A બરાબર ખૂણો B ધારો કે બે ત્રિકોણ QPA और APQ અને બીજો ત્રિકોણ લઈએ BMN બે કાટકોણ ત્રિકોણ છે હવે ખૂણો P બરાબર ખૂણો M એ બે કેવા છે કાટખૂણા હવે તમારી પાસે cos નું સૂત્ર છે cos બરાબર પાક અહીંયા હું લખી શકું cos બરાબર પાક પાક એટલે પાસેની બાજુ પાસેની બાજુ છેદમાં કર્ણ હવે અહીંયા એ ખૂણાની પાસેની બાજુ છે PA ના છેદમાં AQ બીજું cos B બરાબર તો કે પાસેની બાજુ BM અને કર્ણ તો કે BN અને cos B બરાબર BM/BN હવે તમને ક્વેશ્ચન ની અંદર આપ્યું છે cos A બરાબર cos B એટલે cos A ની કિંમત તમને મળી અહીંયા PA ના છેદમાં AQ અને cos B ની કિંમત તમને મળી BM ના છેદમાં BN એટલે આ BM જે ના અહીંયા છેદમાં લઈ આવું લે PA ના છેદમાં BM અને AQ ના અહીંયા જાવ લે તો AQ ના છેદમાં BM તો કે PA ના છેદમાં BN બરાબર AQ ના છેદમાં BM બરાબર K એટલે કે PA ના છેદમાં BM બરાબર K અને AQ ના છેદમાં BM બરાબર K હવે આના એ ગુણી દઈએ તો કે PA બરાબર KBN અને AQ બરાબર KBN હવે બંને ત્રિકોણોમાં પાયથાગોરસ પ્રમેયનો ઉપયોગ કરતા હવે અહીં બે ત્રિકોણ છે APQ અને BMN હવે અહીંયા આવશે PQ² + AP² બરાબર AQ² મીન્સ PQ² + AP² બરાબર AQ² અને બીજા ત્રિકોણની અંદર તો કે BMN² + BM² બરાબર BN² હવે અહીંયા PQ ની કિંમત મારે જોઈએ છે કોની કિંમત જોઈએ છે PQ તો PQ માટે મારે શું કરવાનું તો કે આ છે ને AP ને આ બાજુ લેવા સુધી માઈનસ એટલે PQ² બરાબર AQ² માઈનસ AP² તો PQ બરાબર વર્ગમૂળની અંદર AQ² માઈનસ AP² હવે અહીંયા MN² + MB² + BN² મારે એમાં જોઈએ છે MN ની કિંમત તો આના આ બાજુ લઈ આવું સુધી માઈનસ એટલે MN² માઈનસ BMN² બરાબર BN² માઈનસ BM² હવે અહીંયા વર્ગમૂળ કાઢી નાખો MN બરાબર વર્ગમૂળની અંદર BN² માઈનસ BM² હવે તમારે રેશિયો લેવાનો કઈ બાજુનો તો કે PQ ના છેદમાં MN PQ ના છેદમાં MN PQ ની કિંમત તમને મળી વર્ગમૂળની અંદર AQ² માઈનસ AP² અપોન વર્ગમૂળની અંદર BN² માઈનસ BM² હવે AQ ની વેલ્યુ તમારી પાસે છે AQ ની વેલ્યુ તમને કેટલી મળી KBN તો એ મૂકી દો KBN એનો સ્ક્વેર કરો K² BN² પછી AP² કહો કે PA² બે એક જ અને AP² ની જગ્યાએ મૂકી દઉં K² BM² ના છેદમાં આ તો છે જ વર્ગમૂળની અંદર BN² માઈનસ BM² આમાંથી વર્ગમૂળમાંથી K બહાર નીકળી જાય K² છે વર્ગમૂળથી બહાર નીકળે K થઈ જાય K બરાબર K વર્ગમૂળની અંદર BN² માઈનસ BM² અપોન વર્ગમૂળની અંદર BN² માઈનસ BM² આ બે કટ આન્સર આવશે K તો ત્રિકોણ PQ APQ અને
ત્રિકોણ BMQ PA ના છેદમાં MB પછી PQ ના છેદમાં MM બરાબર AQ ના છેદમાં BM is equal to K. હવે સમરૂપ ત્રિકોણ જે કઈ શરત પ્રમાણે તો કે બાજુ 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 ત્રિકોણ APQ સમરૂપ ત્રિકોણ BMN ખૂણો A બરાબર ખૂણો B. એના પછી ક્વેશ્ચન નંબર 7 જો cot θ બરાબર 7/8 હોય તો પેલું શોધવાનું છે 1 + sin θ * 1 - sin θ upon 1 + cos θ * 1 - cos θ અને બીજું મેળવવાનું છે cot² θ બરાબર કેટલા એ તમારે શોધવાનું છે. હવે અહીંયા પેલું આપણે તમને આપ્યું છે cot θ બરાબર 7/8 તો તમારે આ બે વસ્તુ શોધવાની છે. હવે ત્રિકોણ ધારો કે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 અહીંયા તમને ખૂણો આપ્યો છે B બરાબર 90 અને ખૂણો C બરાબર θ એટલે ખૂણો C બરાબર તમને આપ્યો છે θ. હવે cot θ એ તમને આપ્યું 7/8 cot ની ખબર છે cot બરાબર શું થાય તો કે પાસા tan નું વ્યસ્ત tan નું થાય સાપા અને cot નું થાય પાસા. થીટા ની પાસેની બાજુ તો કે આ સામેની બાજુ તો કે આ અને કર્ણનો અધ્યો આ. હવે તે cot નું સૂત્ર થાય પાસેની બાજુ ના છેદમાં સામેની બાજુ. તો cot θ બરાબર શું લખી શકું BC ના છેદમાં AB લખાય અને 7/8. હવે 7 છે ને અહીંયા નીચે આવો અને AB ને ક્યાં જાવ તો ઉપર તો BC ના છેદમાં 7 બરાબર AB ના છેદમાં 8 તો BC ના છેદમાં 7 બરાબર K અને AB ના છેદમાં 8 બરાબર K તો કે BC બરાબર 7K AB બરાબર 8K. હવે BC ની તમને કિંમત મળી 7K અને AB તમને મળ્યું 8K. તમારી પાસે કર્ણની કિંમત નથી તો ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 પાયથાગોરસ પ્રમેય પરથી AC² બરાબર AB² + BC². તો અહીં AC બરાબર વર્ગમૂળની અંદર AB² + BC² એટલે AB² તમને કેટલું મળ્યું છે તો કે 8K એટલે 8 નો વર્ગ તો કે 64K². પછી BC તમારી પાસે 7K તો 7K² એટલે 49K². હવે K² વર્ગમૂળમાંથી બહાર નીકળે થઈ જાય K અહીંયાથી જાય 113. હવે sin θ તમારા આની અંદર પહેલાની અંદર જરૂરિયાત છે sin θ અને cos θ. તો sin θ બરાબર sec sin θ નું સૂત્ર તમારી પાસે છે sec સામેની બાજુ છેદમાં કર્ણ તો સામેની બાજુ થીટા ની સામેની બાજુ તો કે AB બરાબર અને કર્ણ થાય AC. AB ની કિંમત તમારી પાસે કેટલી આવી 8K AB બરાબર તમને આવ્યા 8K અને AC તમને મળ્યા K વર્ગમૂળની અંદર 113 અહીંયા આવશે K વર્ગમૂળની અંદર 113. હવે અહીંયાથી K કટ થઈ જાય આ બે કટ આન્સર શું આવશે 8/વર્ગમૂળની અંદર 113. હવે BC બરાબર cos θ પછી બીજું તમારે મેળવવાનું એની અંદર છે cos θ. તો cos θ એટલે પાક પાસેની બાજુ છેદમાં કર્ણ તો કે થીટા ની પાસેની બાજુ થાય BC અને કર્ણ થાય AC તો કે BC ના છેદમાં AC. હવે BC તમારી પાસે છે 7K અને AC મળ્યું K વર્ગમૂળની અંદર 113. હવે અહીંયાથી K ઉડી છે તો હવે 7/વર્ગમૂળની અંદર 113. હવે પેલું કે 1 + sin θ * 1 - sin θ
upon 1 plus cos theta into 1 minus cos theta. હવે આ તમારું સૂત્ર આવું ગયું a plus b a minus b, તો આનો આન્સર શું આવે? a square minus b square. આન્સર આવે a square minus b square. તો અહીંયા a આને 1 ને a કહી દઈએ અને b કહી દઈએ અને a કહી દઈએ અને b કહી દઈએ, તો કે a square minus એટલે 1 square 1 minus sin square theta upon 1 minus cos square theta. 1 minus અહીંયા તમને sin theta ની વેલ્યુ મળી 8 ના છેદમાં વર્ગમૂળની અંદર 13. 8 ના છેદમાં વર્ગમૂળની અંદર 13 નો વર્ગ ના છેદમાં 1 minus 7 ના છેદમાં વર્ગમૂળની અંદર 113 નો વર્ગ. હવે 1 minus 8 નો વર્ગ 64 વર્ગમૂળની અંદર 113 એનો શું થઈ જાય? 113. પછી 1 minus 7 નો વર્ગ 49 અને વર્ગમૂળની અંદર 113 એ શું થઈ જાય? 113. હવે લસા લ્યો, લસા લેશો તો કેટલો આવશે? 113 લસા અહીંયા ગુણાઈ જાય તો 113 minus 64 અને છેદમાં આ અહીંયા ગુણાઈ જાય તો 113 લસા અહીંયા ગુણાઈ જાય 113 minus 49. 113 કટ એટલે આવશે 49 ના છેદમાં 64. હવે તમારે બીજું મેળવવાનું છે cot થીટા. એના પછી તમારે મેળવવાનું છે cot square theta. cot square theta તમને cot theta બરાબર 7 ના છેદમાં 8, તો અહીંયા cot square theta છે તો 7 ના છેદમાં 8 નો વર્ગ. હવે વર્ગ આને મળશે, નાને મળે તો 7 નો વર્ગ ના છેદમાં 8 નો વર્ગ એટલે 49 ના છેદમાં 64. એના પછીનો 8મો, જો 3 cot a is equal to 4 હોય તો નક્કી કરો કે 1 minus tan square a upon 1 plus tan square a is equal to cos square a minus sin square a છે કે નહીં. આ બે સરખા છે કે નહીં તમારે કહેવાનું. તો બેના આન્સર સરખા આવે તો છે, બાકી નથી. હવે અહીંયા આપ્યું છે 3 cot a is equal to 4. અહીંયા ગુણાકારમાં છે, આ બાજુ એટલે ભાગાકારમાં છે. cot a બરાબર 4 ના છેદમાં 3. ધારો કે કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. તો cot A તમારી પાસે સૂત્ર છે cot બરાબર સાપા અને ઇક્વલ ટુ પાસા. તેનું વ્યસ્ત એટલે પાસા, આ પા અસા અને આ પ. પાસા એટલે પાસાની બાજુ થાય AB, સામેની બાજુ થાય BC. એટલે તમને આપ્યું છે 4 ના છેદમાં 3 cot A બરાબર આપેલું છે તો AB અહીંયા છે, આ 4 અહીંયા છે અને અહીંયા જાવ દો તો AB ના છેદમાં 4, BC અને અહીંયા જાવ દો તો BC ના છેદમાં 3. AB ના છેદમાં 4 બરાબર K અને BC ના છેદમાં 3 બરાબર K. તો કે AB બરાબર 4K. અહીંયા ગુણાઈ જાય એટલે શું થાય? 4K. અને અહીંયા ગુણાઈ જાય BC બરાબર 3K. AB ની કિંમત તમને આવી 4K. BC ની કિંમત તમને આવી 3K. હવે ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. તો પાયથાગોરસ પ્રમેય પ્રમાણે તમારી પાસે AC ની કિંમત હતી એટલે પાયથાગોરસ પ્રમેય AC સ્ક્વેર બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. તો કે AC બરાબર વર્ગમૂળની અંદર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર. AB ની તમારી પાસે કિંમત કેટલી આવી? 4K. તો 4K સ્ક્વેર પ્લસ 3K સ્ક્વેર. 4 એટલે 16, 4 નો વર્ગ 16K સ્ક્વેર વત્તા 3 નો વર્ગ 9K સ્ક્વેર. 16 વત્તા 9 એટલે 25K સ્ક્વેર. તો AC બરાબર 5K. હવે sin તમારે પેલું મેળવવાનું રહેશે sin. બીજી કોઈ વેલ્યુ કોની જોઈએ છે? cos ની. ત્રીજી જોઈએ છે તમારે tan ની. તો કે sin નું સૂત્ર થાય સાક. તો એ ખૂણાની સામેની બાજુ થાય 3K એટલે કે BC ના છેદમાં AC. સાક એટલે સામેની બાજુ છેદમાં ગણો BC ના છેદમાં AC. હવે BC તમારી પાસે છે 3K અને AC તમને મળ્યું
એસી તમને અહીંથી કેટલું મળ્યું 5k. તો k અહીંથી કટ થઈ ગઈ બે જગ્યાએથી, તો 3/5. હવે cos a, cos એટલે પાક પાસેની બાજુ છેદમાં કરવાનું, તો એ ખૂણાની પાસેની બાજુ 4k એટલે કે AB ના છેદમાં AC એટલે 4k ના છેદમાં 5k, અહીંથી k કાઢ એટલે 4 ના છેદમાં 5. હવે tan નું સૂત્ર તમારી પાસે છે સાપા એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ તો કે BC અને પાસેની બાજુ AB, BC ના છેદમાં AB, તો BC બરાબર 3k અને AB બરાબર 4k, અહીંથી k કટ થઈ જાય એટલે 3 ના છેદમાં 4. હવે ડાબી બાજુ તમને આપ્યું છે 1 - tan સ્ક્વેર એ LHS એટલે 1 - tan સ્ક્વેર / 1 + tan સ્ક્વેર. હવે 1 - tan ની કિંમત કેટલી મળી તમને 3/4, તો 3/4 નો વર્ગ ના છેદમાં 1 + 3/4 નો વર્ગ. પછી 1 - 3 નો વર્ગ 9, 9/16, 1 + 9/16, લસા આવશે 16. લસા કેટલો આવશે 16 લસા. આ અહીંયા ગુણાઈ જાય તો 16 - 9 અને અહીંયા આવશે 16 + 9, 16 કાઢ એટલે 7/25. તમને ડાબી બાજુ બરાબર તમને મળ્યું 7/25. બીજું cos સ્ક્વેર જબા બેસ જમણી બાજુ એટલે RHS cos સ્ક્વેર એ - sin સ્ક્વેર એ, તો cos સ્ક્વેર એની વેલ્યુ તમને મળી અહીં કેટલી 4/5 અને sin સ્ક્વેર એની વેલ્યુ તમને મળી 3/5, તો કે 4/5 નો વર્ગ - 3/5 નો વર્ગ, 4 નો વર્ગ 16 અને 5 નો વર્ગ 25 - 9, 3 નો વર્ગ 9/25, 16 - 9/25 7/25. તો LHS બરાબર RHS. તો બેની કિંમત કેવી આવે છે સરખી. તો આ વાક્ય શું છે, આ બે કેવું છે સાચું છે. એના પછીનો ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર કાટખૂણો છે. જો tan A બરાબર 1/√3 હોય તો નિમ્નલિખિત મૂલ્યો શોધો. sin A * cos C + cos A * sin C બરાબર કેટલા? બીજું મેળવવાનું cos A * cos C - sin A * sin C બરાબર કેટલા? હવે અહીંયા તમને આપ્યું છે tan A, ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર કાટખૂણો. કેટલાનો આપ્યો 90. તો tan A બરાબર 1/√3. tan નું સૂત્ર શું થાય તમારી પાસે? તો કે સાપા A ખૂણો એની સામેની બાજુ તો કે આ થાય BC અને પાસેની બાજુ કઈ થાય તો કે AB, તો BC ના છેદમાં AB બરાબર 1/√3. તો BC ના છેદમાં આ 1 ને અહીંયા લઈ આવું અને AB ને ક્યાં જવા દો અહીંયા, તો BC ના છેદમાં 1 બરાબર AB ના છેદમાં √3 બરાબર k. તો BC ના છેદમાં 1 બરાબર k અને AB ના છેદમાં √3 બરાબર k. હવે આને ગુણી નાખો તો કે BC બરાબર k અને AB બરાબર √3k. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90. તમને BC ની કિંમત મળી k, આ તમને મળ્યું k. પછી AB તમને મળ્યું √3k. તમારી પાસે AC ની કિંમત નથી એટલે પાયથાગોરસ પ્રમાણે ગોતી શકાય. તો AC² બરાબર AB² + BC². તો AC બરાબર વર્ગમૂળની અંદર AB² + BC². તો તમને AB ની કિંમત કેટલી મળી? √3k² + k². √3² એટલે થઈ જાય 3, 3k² + k² એટલે કે 3 + 1 એટલે 4k². તો કે AC બરાબર તમને કેટલા મળ્યા? 2k. કેટલા મળ્યા? 2k. હવે અહીંયા જે આપ્યો એ ખૂણો લેવાનો. અહીંયા આપ્યો A, તો કે A sin. sin નું સૂત્ર શું થાય? સાક. તો કે A ખૂણાની સામેની બાજુ તો કે BC અને કર્ણ થાય AC. તો કે BC ના છેદમાં AC બરાબર BC. BC ની કિંમત કેટલી મળી? k અને AC ની કિંમત મળી 2k.
અહીંયાથી આ કે કટ તો 1/2. હવે એના પછી cos a લાજ ખૂણો લેવાનો cos a ની પાસેની બાજુ. cos નું સૂત્ર શું છે તમારી પાસે પાક, બરાબર. તો પાસેની બાજુ √3k અને કર્ણ 2k. તો અહીંયાથી આ બે કટ થઈ જાય તો √3/2. હવે અહીંયા ખૂણો આવ્યો c sin c, તો c અહીંયા આવે. ખૂણા c ની સામેની બાજુ કઈ થાય? sin મેળવવાનું છે એટલે આવે સાક. સામેની બાજુ છેદમાં કર્ણ, તો c ખૂણાની સામેની બાજુ તો કે ab અને કર્ણ થાય ac, તો કે ab ના છેદમાં ac બરાબર √3k ના છેદમાં 2k. આ બે ઉડી જાય √3/2. હવે એ જ રીતે cos c ખૂણો આ જ તો bc ના છેદમાં ac તો k ના છેદમાં 2k. આ બે ઉડી જાય 1/2. sin a into cos c, પેલું મેળવવાનું sin a into cos c પ્લસ cos a into sin a. તો તમારી પાસે sin a ની કિંમત આવી 1/2, પછી cos c એની કિંમત આવી 1/2 વત્તા cos a ની કિંમત આવી √3/2 અને sin c એની કિંમત તમારી પાસે કેટલી આવી √3/2. તો 1 એકા 1 ને 2 2 4 1/4 √3 into √3 લખીએ 3 2 2 4 2 2 4 લસા આવશે 4 તો 1 + 3 ના છેદમાં 4 4 ના છેદમાં 4 બરાબર 1. હવે બીજું મેળવવાનું cos a into cos c માઈનસ sin a into sin c. હવે cos a તમારી પાસે શું છે √3/2 into cos c તમને મળ્યો 1/2 માઈનસ 1/2 into √3/2 તો આ થાય √3/2 2 4 અને √3/2 આ બે સુધી એક કટ થઈ જાય આન્સર આવશે 0. હાલો સ્વાધ્યાયનો છેલ્લો દાખલો. ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર કાટખૂણો છે. PR + QR બરાબર 25 સેન્ટીમીટર અને PQ બરાબર 5 સેન્ટીમીટર હોય તો sin P cos P અને tan P શોધો. અહીંયા PR + QR બરાબર તમને આવ્યું છે 25, તો કે PR બરાબર 25 - Q અને આ બાજુ લેવો એટલે શું થઈ જાય માઈનસ, તો કે 25 - Q. PQ તમને આપ્યું છે 5. ત્રિકોણ PQR માં ખૂણો Q બરાબર 90. પાયથાગોરસ પ્રમેય PQ² + QR² બરાબર PR². PQ તમને આપ્યું 5/2 વત્તા QR² બરાબર PR તમને શું મળ્યું 25 - QR². તો 5/2 25 QR². હવે આ તમારી પાસે સૂત્ર તમને ખબર હોય તો છે તમારી પાસે a - b² a² - 2ab + b², બરાબર. તો a² મીન્સ 25/2 તો કે 625. પેલું બીજું તો 25 × 2 એટલે 50 છેલ્લું તો શું છે QR પ્લસ છેલ્લાનો સ્ક્વેર એટલે QR નો સ્ક્વેર એટલે QR². આ બધાને આ બાજુ લેવા શું થઈ જાય માઈનસ થઈ જાય. અહીં સાઈન બધી ચેન્જ થઈ જાય 25 પ્લસ QR² આના બાજુ લેવલ માઈનસ થઈ જાય 625. આ સુધી એ પ્લસ 50 QR માઈનસ QR² = 0. હવે અહીંયા પ્લસ QR માઈનસ QR કટ માઈનસ 625 પ્લસ 25 એટલે આવશે માઈનસ 600 અને પ્લસ 50 QR. આ 600 માઈનસ છે અને આ બાજુ લેવલ સુધી એ પ્લસ 50 QR બરાબર 600. તો QR બરાબર 600/50. તો QR તમને કેટલો મળ્યો 12. આ તમને મળ્યો 12, આ તમને મળ્યો 5. PR ની અંદર મૂકી દો તો 25 - 12 એટલે કેટલું આવશે આ 13. હવે સેમ એસ sin P એટલે P ખૂણો sin નું સૂત્ર તમારી પાસે છે સાક. સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ શું થાય P ખૂણાની સામેની બાજુ QR ના છેદમાં PR. તો QR ના છેદમાં PR 12/13. QR ની વેલ્યુ હતી 12 અને કર્ણની વેલ્યુ છે 13. cos P નું શું થાય પાક. પાસેની બાજુ છેદમાં કર્ણ. પાસેની બાજુ તમારી શું થાય
તો કે PQ ના છેદમાં કર્ણ PR, તો PQ ના છેદમાં PR એટલે 5 ના છેદમાં 13 10 10P 10P નું થાય સાપા, સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, તો કે સામેની બાજુ P ખૂણાની સામેની બાજુ તો કે QR અને પાસેની બાજુ PQ તો QR ના છેદમાં PQ તો કે 12 ના છેદમાં 5. હવે 10P ને આપણે બીજી રીતે પણ મેળવી શકીએ. 10P તમને ખબર છે 10 નું શું થાય sin P ના છેદમાં cos P, બરાબર. તો sin P ની કિંમત કેટલી આવી તમને 12 ના છેદમાં 13 ના છેદમાં cos P તમને મળ્યું 5 ના છેદમાં 13 13 કટ થઈ ગયેલા, આન્સર કેટલો આવશે 12 ના છેદમાં 5. આ બીજી રીતે 10